હાલો છોકરાઓ, મધર્સ ડોકમાં સુધાબેન મહેતા તરફથી જામનગર બધાને મારી યાદી. બીજું મધર્સ ડોકમાં બા તરફથી બધાને મારા તરફથી આશીર્વાદ આપું છું. છોકરાઓ, આજે મેં કોઈ દી કંટોલાનું શાક બનાવીને નથી બતાવ્યું. આજે મેં ચોમાસામાં કંટોલા બહુ થાય એટલે મેં આજે આ કંટોલા લીધા છે ને કંટોલાનું શાક બનાવવું છે. આ લગભગ 300 ગ્રામ જેટલા કંટોલા છે. એમાં ટમેટાની નાખીશ અને આ બેઠા ભાત બનાવું છે. આ જીરા રાઈસ છે. આને હું ગરમ પાણી 2-3 પાણીએ ધોઈશ અને કુકરમાં બનાવીશ. 2-3 પાણીએ ધોઈશ, પછી એમાં લીંબુ નીચોઈશ ને કુકરમાં બનાવીશ. આ કાકડીનું કાચું, આ મરચાંનો સંભારો બનાવીશ. ખાલી ફેરવવા જ છે રાઈ મેથી મૂકીને મરચાં. હવે આવા મરચાં આવે. અને આનું આ પોપૈયું છે, આનું બાજુમાં ફ્રૂટ બનાવી સુધારીશ કાચું. એટલે આમ ફ્રૂટ અમારે કાંઈ પણ મીઠાઈ જોઈએ એમ. પછી ફ્રૂટ હોય કે આ ગમે શાક આપણે ફ્રૂટ કે ગમે ફરસાણ હોય તો ફરસાણે આવે. અને આ એમાં લસણની ચટણી મેં બનાવી છે. આ લસણની ચટણી આ કંટોલાના શાકમાં નાખીશ. બસ હવે આ બધું તૈયાર કરીને બતાવું છું. હાલો જો, આ છે ને કંટોલા છે. આટાણે ચોમાસામાં બહુ થાય એટલે આ કંટોલાની મેં હવે તમે છાલ ઉતારીને બનાવો છો કે નહીં? હું તો આ બધાના કારેલાની છાલ ઉતારીને બનાવું છું. આ કંટોલાની છાલ ઉતારી, જો આ કંટોલાની છાલ ઉતારી છે આવી રીતે અને બનાવ્યો છે. ઘણા છે ને સીધા બનાવે છે, હું સીધા નથી બનાવતી, છાલ ઉતારી છે. ના લસણની ચટણી આ વઘારમાં મૂકીશ. અને આ સંભારો છે, આ ખાલી રાઈ મેથી કાચો પાકો ફેરવવાનો જ છે. અને આ છે ને હવે હું ભાત મૂકું છું. આ જીરા રાઈસ છે. 2-3 પાણીએ મેં ધોયા છે. આ ભાત 2-3 પાણીએ ધોઈ અને પલાળ્યા થોડા કલાક ફૂલે. આ સરસ જો આ પાણીમાં હવે હું આ બેઠા ભાત મૂકું છું. આજે બેઠા ભાત આ ભાત મૂકી દીધા. આ તેલ મૂક્યું છે. આ તેલ મૂક્યું છે. હવે હું છે ને આ વઘારીશ. આ કંટોલા પહેલાં વઘારી નાખું. ગામડામાં આટાણે ચોમાસામાં છે ને કંટોલા ઓમ બહુ સારા, બધી રીતે પ્રોટીનવાળા કંટોલા, જે સમજે એના માટે બહુ સારા છે. એટલે આજે હું કંટોલાની મેં શાક કોઈ દી બનાવીને બતાવ્યું નથી. મારા હસબન્ડ હતા ને અટાણે છોકરા કદાચ ખાય ને ન ખાય, 2-3 જણા હજી ખાય છે. અમારા હસબન્ડ હતા ને તો એ આવું બધું બહુ બનાવડાવતા. પરવળનું શાક, કંટોલાનું શાક એવું બધું બહુ કરાવતા. જ્યાં ભાત મુકાઈ ગયા છે. આ તેલ પણ આવી જાય ને એટલે કંટોલા વઘારું. લસણ મૂકીને એકલા વઘારી. હવે આ તેલ આવી ગયું છે. જ્યાં જીરું મૂકીને જીરું મૂક્યું છે. આ હિંગ નાખી દઉં. આ હિંગ નાખી. હવે આ છે ને લસણ મૂક્યું. વઘારમાં લસણ મૂક્યું. બહુ સરસ વઘાર આવ્યો. પેલા આખા સુધાર્યા, આખા ધોયા 2-3 પાણી, પછી સુધારીને પાછા 2 પાણી ધોયા. ધોવાનું કોઈ પણ શાક લીલોતરી ધોવાનું રાખવાનું બહુ જ. 2-3 પાણીએ તો ધોવા ના. હવે આ સેજ પાણી તમે નાખો ને એટલે વઘાર ચેન્જ ન થાય તમારે. તમે જે વઘાર મૂકો ને એ જ વઘાર જેવો. જો તમે અંદર પાણી નાખો તો જો હવે આ લસણ નાખો. આટલું લસણ નાખ્યું છે તમે વિચાર કરો. હવે આજે ડાયરેક્ટ પાછી ઓલી આવી છે હાથમાં ચાકા 2-3 છે મને ફાવે છે. આ આનું કટિંગ બહુ સરસ થાય છે. કાંઈ વાંધો નહીં, લાગવાનું હોય તો લાગે, અફસોસ નહીં કરવાનો. દવા લઈ લેવાની, પતી ગયું. હવામાં મસાલા કરે. મીઠું નાખ્યું મેં,
બનવાનું છે ને એને કોઈ રોકી નથી શકવાનું. આ મીઠું નાખી, હળદર નાખી, ફૂલ લસણિયું શાક છે, ધાણા જેવું. હવે સરસ એટલું ખાઈને બન્યું છે. આમાં કેટલું નાખી શકો પણ તમને છે ને ભાવવું જોઈએ બધું. તમને ખબર છે કારેલાનું શાક કડવું હોય, કારેલાનું શાક બનાવે પણ અંદર કાજુ નાખે. કારણ કે અમે લ્યુ ફેરમાં ગયા હતા ને, મારા હસબન્ડ બેંકમાં હતા ને, અમે લ્યુ ફેરમાં ગયા હતા છોકરા નાના, ગોવાની બાજુ ફરવા, લોનાવાલા, ગોવા, મહાબળેશ્વર. તો અહીંયા ઓલા તમારા હોય ને, અમે બસમાં જ ગયા હતા. જો હવે આને હું છે ને ચડવા દઈશ. બહુ સરસ બન્યું. પણ કાજુનું અલા કારેલાનું શાક એમાં કાજુ નહીં ખાતા. હવાને ચડવા દઈશ. હાલો આ કાકડી સુધારું છું. કાકડીનું કાચું બનાવીશ હાઈ ક્લાસ. કાકડી તમે અમારા તો ગામડામાં હું કાચી ખાય. હવે હમણાં મૂળા આવવા માંડશે. જો આવી રીતે મેં આ બધું કર્યું ને હવે પોપૈયું સુધારીશ. કાંઈ પણ મીઠાઈ જોઈએ અમારે, અને કાંઈ પણ ફરસાણ જોઈએ. આ હું આમાં લીંબુની પીસ રાખી દીધું. આને છે ને પેલા જોઈ જવું કેવું છે. ઘણી વાર અંદરથી કાંઈ બીજ નથી નીકળતા, એવા પોપૈયા આવે છે. હવે મને તો આ ફાવતું નથી, પણ આમાં સુધારતા બહુ બીક લાગે. મને જામાં કાંઈ બીજ નથી, જોઈએ કાંઈ બી નથી. હવે આ હું છે ને આવી રીતે બધી છાલ ઉતારી. હવે આ બધું નીકળશે ને, બધું સુધારેલું બધું મારે ગાર્ડનમાં નાખી. ગાર્ડન તો નથી, કુંડા રાખ્યા છે. મને બહુ શોખ છે, બહુ જ શોખ છે. એનું ધ્યાન એટલું રાખવું છે કે કુંડામાં હું છે ને આ બધું ગ્રાઇન્ડરમાં પીસી નાખીશ, કટકા કરીને પીસી, અને પછી આ પ્રોટીનવાળું કહેવાય. એટલે આ પ્રોટીનવાળું એટલે આ બધું સુધારીને એમાં નાખીશ ને, અને પછી ઝાડવામાં નાખી દઈશ. આટલું કર, પછી તો હું નહીં રાખે. તમે જરા કંઈ ધ્યાન ન રાખો ને તો તમને ખરેખર લાગી જાય હાથમાં. આ એવું છે. અને પાછું આમાં તમને લોઢાનું હોય ને, તમારે ધનુરનું ઇન્જેક્શન લેવું પડે આમાં. એમાંય તમે કાટવાળી વસ્તુ તમને લાગી જાય ને, બહુ ધ્યાન રાખવું. જો આ સરસ બહુ જ ફાઇન છે એકદમ. અમુકમાં બી નીકળે છે, અમુકમાં નથી નીકળતા બી, એવું છે. એટલું ઓલું સરસ પાકેલું છે ને, તમે સુધારી ના શકો. આ બધું હું છે ને આવું જારું, એકેય બીજ નથી. આ બધું હું સુધારી નાખીશ. થઈ ગયું છે શાક. આ બહુ જ કંટોલાનું લસણવાળું કર્યું છે, આ એકલા થઈ ગયું છે શાક. હવે આ છે ને આ મરચાં છે ને ખાલી ફેરવવું જ છે. આ બહુ ઓલા નથી કરતી. ગેસ કરી દીધો છે બંધ જ કરી દેવો પડે, નકર આ બગડી જાય, વઘાર પડી જાય. આ અમારો સાસુઓનો સ્પેશિયલ મરચાં છે. અમારા સાસુઓના સ્પેશિયલ મરચાં બન્યા. જો
આમાં હળદર નાખી મીઠું નાખ્યું છે અને હવે ધાણા જીરું. આ સંભારો બનાવજો, બહુ સરસ થાય. બસ આમાં ખાંડ નાખીશ. જો તમે અત્યારે આખી ખાંડ નાખો ને તો કડક થઈ જાય. હું દળેલી ખાંડ થોડીક અમથી નાખીશ, દળેલી. જો હાલો થોડીક જ દળેલી ખાંડ. આ સંભારો ખાજો તમારે બહુ સરસ થાય. દળેલી ખાંડ ને મીઠું બધે હરખા થઈ જાય, બહુ વિચારીને નાખવાનું. જો આ સંભારો અમારે બહુ હમણાં સાસુઓને બહુ ભાવે. આવા રાઈ મેથીવાળો સરસ બનાવ્યો. એટલા શાક બની ગયું, ભાત બેઠા બની ગયા. હાલો જો હું લોટ રોટલીનો લોટ બાંધ્યો છે. એમાં સેટ કરવા રાખી દઈશ 10 મિનિટ. કંટોળાનું શાક, બેઠા ભાત, મરચાંનો સંભારો. બાકી દાળ બની છે, બટેકાનું શાક બન્યું છે, એ હવે બનાવ્યું છે. બટેકાનું શાક ને દાળ બે. મેં કંટોળાનું શાક, ભાત અને રોટલી, સંભારો. જો આને 10 મિનિટમાં સેટ કરવા રાખી દઈશ, પછી રોટલી બનાવીશ. શાક બની ગયું જો. આ ગઈઢાના બહુ ભાવે, ઉંમરવાળા હોય ને, ગામડાના હોય ને, અમારા ગામડામાં બહુ બને. આ બની ગયું શાક. હાલો જો રોટલી બનાવું છું. છોકરાઓને એમ થાય કે બા લોટ બાંધે છે, બા રોટલી બનાવેલી દેખાડતા જ નથી. રોટલી હું પછી આમાં છે ને વિડીયો બહુ વધી જાય છે, સમય વધી જાય, એટલે હું પાછું બધું રૂટિન બતાવું છું ને. મારી મમ્મી એવી મોટી મોટી રોટલી બનાવતી, પાતળી, મોટી અને હાઈ ક્લાસ. ચૂલાની તો એવી હોય ને, ચૂલાની રસોઈ. જો આવી રીતે હું બધી રોટલી બનાવી નાખીશ આવી રીતે. મોટી પાતળી રોટલી. જાવી પાતળી મોટી. હવે આ ચોપડું એટલે બહુ સરસ થાય. મને ઘી વગર ન હાલે હો, ઘી જોઈ. પણ આમાં એવું છે કે મને અમૂલનું ઘી નથી ભાવતું. મને અમારા ગામડાનું જે ઘી હોય ને, કણીવાળું ઘી ગામડાના હોય ને, જે ગામડામાં ખાધેલ પીધેલું હોય, ગામડાના હોય ને ખબર તરત પડી જાય ઘી દૂધ નહીં, કે આ દૂધ કેવું છે, ભેળસેળવાળું છે, કે આ દૂધ પ્યોર છે, ઘી તરત ખબર પડી જાય. કારણ કે અમે તો ઘી દૂધ ખાઈને મોટા થયા છીએ. અમે મહેનતનું કામ શું કામ અત્યારે કરી શકીએ છીએ કે અમે બધું ખાધેલ પીધેલ. અમારો પાયો કહેવાય. અમારો પાયો મજબૂત હોય ને તો ઇમારત ના હાલે. મકાનનો પાયો મજબૂત હોય તો ઇમારત ના હાલે. એમ તમે નાનપણમાં તમે ઘી દૂધ ખાધા હોય ને તો તમે મોટા થાવ તો વાંધો ન આવે. હજી આટલા વર્ષે હું કામ કરું છું ને એનું કારણ મને શું હોય, મારી રોટલીની રીત એવી છે, પાતળી અને મોટી રોટલી. પાતળી અને મોટી હાઈ ક્લાસ. આ તો કેટલા વર્ષથી છોડી દીધી હતી રસોઈ. હું પાછી આ બ્લોગ બનાવું છું ને એટલે પાછી રસોઈ કરવા માંડી. આ કોઈ દી રસોઈ કરતી ને મૂકી દીધું હતું. અમારા હસબન્ડ જીસી મહેતા, હું એને મહેતા સાહેબ કહેતી. મારા હસબન્ડને હું મહેતા સાહેબ કહેતી. એને મારા હાથની જ રસોઈ ભાવતી. જો સરસ થાય હાઈ ક્લાસ. આવી બધી રોટલી બનાવીને ઘીથી ચોપડો તો બહુ ફાઇન થાય રોટલી. હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી આશીર્વાદ. બધાય છોકરાઓને, બધાય બચ્ચાઓને મારા તરફથી આશીર્વાદ. મારા બધા સબસ્ક્રાઈબર, જેને સબસ્ક્રાઈબર કરેલું હોય
પછી કર્યું હોય બધાને મારા તરફ, મારા સબસ્ક્રાઈબર છે, મારા ફેમિલીની જેમ જ છો. તમે બધાએ મને સપોર્ટ કરો છો, સપોર્ટ કરજો. તમે મારા છોકરાઓ છો બધા, અને મને આગળ વધારજો. અને મારી આજે રસોઈ કેવી લાગી? આજે છોકરા બેઠા ભાત કર્યા. જો આ બેઠા ભાત છે, હાઈ ક્લાસ. આ કંટોલાનું શાક બનાવ્યું છે. ગામડામાં હોય સમજી જાય, અને જૂના માણસોને કંટોલાનું શાક બહુ ભાવે. ના સંભારો, આ સંભારોમાં સાસુઓ માટે સ્પેશિયલ બન્યો છે. આ રોટલી, અને આનું કાચું છે. અમારે કાંઈ પણ મીઠું જોઈએ. અને આ કાકડી, આ પોપૈયું છે, આ કાકડીનું કાચું છે. આ સારંગપુર હનુમાનજી કષ્ટભંજન હનુમાનજી દાદાની પ્રસાદી છે. આજે હું જમવામાં ધરું છું બધાઈને. એટલે ઘર બેઠા આવી ગઈ તો હું હનુમાનજીને અમારું આખું ફેમિલી મહેતા કુટુંબનું ફેમિલી આખું હનુમાનજી દાદાને કુળદેવીને બહુ માને છે. એટલે ઘરે બેઠા પ્રસાદી આવી ગઈ છે. જેને મોકલી છે લઈ આવ્યા છે, ને થેન્ક યુ ને આભાર. અને ઘરે પ્રસાદી મોકલી છે. જો આ સારંગપુર હનુમાનજી દાદાની છે. તો તમને બધાને, ભલે તમે ખાધી નથી પણ તમે એને જોઈને તોય તમારી ભગવાન ઈચ્છા પૂરી કરશે. મારા બધા સબસ્ક્રાઈબરને હજી મેં આ ખોલી નથી. તો મારું આજે આ જમવાની રસોઈ કેવી લાગે, સારી વાર લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો. છોકરાઓ મારો વિડીયો શેર કરજો, અને મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બચો.